હેલો ગેસ કેમ છો મજામાં? ગુડ મોર્નિંગ તમને બધાને અમારા વિડીયોમાં સ્વાગત છે. તો વહેલા ઉઠી જઈશું વહેલા એટલું વહેલા ને હા મેં ભરે મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મસ્ત સૂર્યોદય નીકળી જાય થોભરાનો ઓઠો આજ બચ્ચી બેન નહીં આવી એરી વખતે પેલા ચાલુ તો કાં તો ગઈ ચલો તને ચા પીએ. તમે પીધી? ગઈ ચલો તને ચા પી લઈએ. ચલો ત્યાં ચા પી લઈએ હવે. તો ગઈ ચા તો પી લીધી. ચા પી તો બેલ લઈને આવી ઉપર જશું હવે કપડાં ધોવા માટે. તો ગઈ કપડાં તો લઈ લીધા ને ચલો તને હવે ચલો કપડાં ધોવા. અહીંયા રૂમમાં બહુમાં સાફ કરીએ કચરો વચ્ચે ઉભાડીએ. તો ભાઈ ચલો ત્યાં કપડાં ધોવા જઈએ. શું તો કપડાં બાપડા ધોઈને ઉપર આવી માથું બધું ધોરાઈ દીધું. તો ચલો ત્યાં હવે જઈએ જીગર જોઈએ ઉઠાડીએ. જીગરને ઉઠાય કે નહીં ઉઠાય ખબર નહીં. ચલો ત્યાં જઈએ. ઉઠ્યા તો શું હો મેં કે નહીં ઉઠ્યા. ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. હાલ ઉઠ્યા કચાના મમ્મા પતાય નહીં 8 વાગે કપડાં ધોઈ નહીં પતી ગયું. હો ગાઈસ મેં તો પથારી વાળી દીધી. તો જો ગાઈસ આખું મોટું બધું જીવું હાય ચેવું મોટું જીવડું તરસી થઈ ગઈ. કાલ રાતે છે કોણ કીધું તું તે રાતે પીવું તો તણાજી કોઈ મોડો ના ભાવ ઊંઘ્યા પછી દોડ દે રહી ખાલી કરી દે. ચલો ગઈ નીચે તો ગઈ તો નીચે આવીને તો જો કમ્પ્લીટ કરી નાખ્યું. રોટલી વંગારવાની હા ટામેટા મરચાં લંબી પત્તા ડુંગળી ને એ રોટલી ભાજી મૂકી વંગારી દીધી પણ ચલો. તો ગઈ રોટલી તો વંગારી દીધી ને શાક સામા બેઠી મમ્મી સમારતો હતો ચોરી લઈને બેઠા મમ્મી. મિત્રો ફૂલાડું ચાલ્યું હવે કોણ ફૂલાડી આલો. ચલો ગાઈસ હું તો નહીં નીચે આવી ગયો મસ્ત ફ્રેશ થઈ ગયો ટક ચલો દેવતી કરી દઈએ. 9:30 વાગે છે તો મોડું થયું છે. દેવતી કરી ચા પાણી કરી દઈએ. તો ગાઈસ તો ચા કાઢી દીધી છે. પંખો કોઈ કરતું નહીં. ચા પી લઈએ અને નીકળીએ નોકરી. તો ગાઈસ તો રોટલી વઘારી છે નાસ્તામાં કિંજલ લઈ જઈએ ખાવા ખાઈ લેતા. અમે નાસ્તો બસ્તો કરી દીધો ને રમવાનું ચાલુ કરી નાખીશું. ધમ જો આજે પાછા બટાકા મને તો પૂછે નહીં કે તમારું ફેવરેટ મમ્મીને સમાય મમ્મી કા તો કઈ જાત જમવાનું બનાવવાનું ચાલુ કર્યું. ચણાનું શાક મને તો ભાવ. તો કઈ થઈ તો શાકભાત મંગાવી તો બેઠી નજીક હેડે નોકરી જઈ રહી હશે. બધું તૈયાર કરીને કીધું નોકરી તો કઈ થઈ તો શાક થઈ ગયું આ બી થઈ ગયું આ બી થઈ ગયું લોટ બી બાંધી નાખ્યો આ રાતનો આ અત્યારનો. તો ચલો ત્યાં
તો ગાઈસ તો બહાર આવી ને અહીંયા તો જો કેટલી બધી ગાયો ભેંસો આવી ગાયો તો ને પણ ભેંસો એ બધી જઈ વાટો વાટ એ ગાયો ગાયો પણ બેસે ફરી રહી કોકના ઘેર જઈ ગાઈસ હવે રોટી બનાવવા તૈયારી કરી રહી છું હું તવી તો મૂકી દીધી બધું તૈયાર કરી મૂકી દીધું અને વાગ્યા છે સારા ઘેર આપણે ડબ્બો ભરી બનાવી તો ગાઈસ હું તો ઘરે આવી ગયો નોકરીથી ના તો બધું જમવાની તૈયારી કરી રહ્યા છે મિથુન દાદી બે જણા બેઠા હોય શું કર્યું ઊંઘાવ હું તો ગાઈસ જમવાનું તો લઈ દીધું બધું આ છે વઘારેલી રોટલી અલગ બને ના લાલ કલરનું મોહનથાળના કલરનું તો ચાલો કહીશ તો કાઢી દીધું અને બધો બેસી ગયો મમ્મી દાદી મૂકી અમને બધો ખાઈ લે તો કાંઈ હું તો જમી રહ્યો મમ્મી તો સાફ સફાઈ કરી રહી છે મીતુ ભાઈ ફરી રહ્યા છે કારણ કંટાળો આવે છે તાર સ્કૂલ ચાલુ કરાવી દેવી છે કહું મેડમને ફોન કરું ટ્યુશન જાઉં છે ટ્યુશન કેમ તો વાસણ ઘસવા જતી રહી નહીં બનાવો આપણે શેર નહીં બનાવો આ તડકો કેટલો 100 મહિના પછી બંધ થઈ જતો તડકો 100 મહિના કહો તો 4 મહિના પછી તડકો નહીં આવે પછી તડકો નહીં આવે આપણા ચોમાસું નહીં તડકો જ નહીં આવે એમ પાછળ શેડ આવી જશે તો સુધી તો શેડે આવી જાય ને જગ્યાએ બદલાઈ જાય ને બધું બદલાઈ જાય માણસ તો નહીં રહે પણ જગ્યા બદલાઈ જાય તો ચલો ગઈશ ઘરમાં બેસીએ તાપનો તો ગઈશ કંબમ ફરતા ને તો ઉપર આવી થોડો આરામ કરીએ 2 વાગ્યા તો જ્યાં ટિફિન આલવા ચલો તને આરામ કરીએ તો ગઈશ મેં તો ઊંઘી હતી ના તો આવી ગયા પપ્પાને ટિફિન આલી ખુલા બધા નાલતા તો સિલ્લા તાજ રે આ બધી મારા માટે લાય આટલી બધી ખાઈ લી હા લાલ હે હન કાળી હે ચી ખાલી હું તો બે ખાઈ લે સમાય રાખ આ બે ખાવું લાલ ને કાળી બે હા ફ્રીજ મમ્મી કહે દે મેં તો બે લીધી કાઢી ને લાલ અમને કાઢી લીધી તો ચલો ત્યાં ટ્રાય કરીએ પેપ્સી યાદ તો બહુ દિવસ પછી પેપ્સી ખાઈએ કેટલા વર્ષે પેપ્સી ખાધી હતી ખાસો ટાઈમ છે ખાસો ટાઈમ નેનપણની યાદો તાજા કરી નાખી હોય છે ના તો તમે ખાતા રૂપિયાની આની ડબલ આવતી મોટી રૂપિયાની ના 2 રૂપિયાની બેટની પેપ્સી આવતી અને તારે જો કે રૂપિયાની આવડી થઈ જાય 2 રૂપિયાની આ રૂપિયા નહીં આ બે રૂપિયાની તાવ ચા ગરમ કરી દે મમ્મી અહીંયા છાશ પાકી દીધી ગેસ બનાવી દે વધારે નહીં પડે તે ના મળી જાઉં પાણી બધું ખાતી પી આ મળી જવું ચા ગરમ થાય હે તો ભૂંડાયા ચડી જાય તો કઈ चाहिए तो बैठे हो चलो तम जिगर मीठा चाहिए क्या है तो करें मम्मी तो गैस बनाई है जिगर तो गिरे अंदर आओ
જીગર ઓય જીગર ઉઠો 5 બજે 5:14 બજે કોઈને ચા પીધી બેઠે થોડા પહેલા ઉઠાડવા તમને યસ કદાઈ દેજો યસ આના તો સટા છે આવડો હવે ઉઠીને આવ્યા નાતે બેઠા અને યાદ નહીં ભણીએ જતા રહ્યા તો ગાઈસ હું તો ઉઠી ગયો ઊંઘી આજ ગાડી હોય મૂકીને મને એક ચિંતા થઈ કે ભૂંડ આવવાના બગાડવા હારતો તો બગાડી છે તો ગાઈસ પિંજર તો ચા ગરમ કરી દીધી ચાલો ચા પી લઈએ ખાવાનું શું કરવાનું नाश्ता में क्या है क्या डब्बा नहीं खावी तो जब गैस पी दी मकई पावा पड़े એટલે થાય મમ્મી તો ગેસ બનાવે છે ગેસ સરસ મજાની તો છોટે છોટે ગયો પેલું વાળો જો રાખો ખાવાનું ખોળવું अच्छा अभी इन्हें तो पेलो लाया ही नहीं रूपी ताब मजा आओ शरबत मित्र वाले तो गाइस ये तो करेलो लाइन में क्या भुना बजे बैठा ने आ मित्र તમે પૂરા હોય કંડાસ થાય જેટલું ગરમ લાય હે પગમાં મિત્ર બરાતું નહીં આદત પડી ગઈ છે આનંદ પડી ગઈ રોજ કામ કરો કર્યું તો આદત જ પડી જાય પાસે સ્વિમિંગ પૂલ ભરાય મિત્રો માટે હા છે ay ka na hawa po tayo na ikandas tayo ઓય તો પાણી ભરી એટલે ખેંચી બહુ બધી આવે છે નેચામાં ઓછી હે ને ઉપર બહુ ભરી ગઈ જલ્દી બંધ કરો તો ગાઈસ અહીંયા તો કારેલા સમારી રહ્યા છીએ સોલી રહ્યા છે મૈકા સોલી રહી છું બે બાજુ દાદી તો કારેલો સમારી લીલો લીલો એકલો લીલો લીલો એકદમ પૂર્ણ હોય તો ગાઈસ અહીંયા તો કારેલો સોલી દીધા મમ્મી તો ડીશ ફરી મમ્મી વાટકો પડ્યો એ મિત્ર એ રન નહીં રહ્યો દાદી ત્યાં બેઠા હી આ તો થોડુંક પાણી ભરી આલી મિત્રને અહીં આલો ને એટલું જ જગ્યા એ બેઠા હી ને મજા છાપ લાગે તો ઝુંડ ગરમી તો મને લાગી અરે બહુ ભર્યો ને એટલે તો ગેસ પાણી તો આવ્યું અને મિત્રો તો નહીં રહ્યો
રેલ ચટણી પણ આવે ને દઈ 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 નાખો ના નહીં લેવી નીચે મૂકી દે નહીં પડું ના નહીં પડું તો ગાઈસ અહીંયા તો પાણી ખાસું ભરાઈ ગયું પાણી બધું પીરું પીરું આવે હા એટલે એનો મતલબ કે કાલ પાણી ડોળું થયું નતું આવું હતું જ હા અને આ તો આવતું પાણી હા અહીંયા ભરાઈ છે તો જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે એક બાજુ ડુંગળી કપાઈ રહી છે અને લસણ અને ડુંગળીનું વેસ્ટેજ અને લસણનું વેસ્ટેજ મમ્મી અલગ રીતે બનાવે મમ્મી બનાવે છે આજે કારેલા દોરી બધીને ખબર આપણે ત્યાં આપણા સોસાયટી દોરી બધીને બનાવતા દોરી બધીને કારેલો જોયો કે જલ્દી દોરી બધીને બનાવતા આવું ખબર તમે વઘાર એટલે નીકળી જાય બધું માંથી એટલે એવું કરે ખબર કારેલા નાખવું વેટી દે દોરી બસ બનાવી દે ને દોરી કાઢી દેવાની પેલી મજબૂત દોરી વાપરવાની કશું ના થાય તો કઈ જો મમ્મી હે ને આવી રીતે ભરીને બનાવવા આ કના ઘેર આવી રીતે બનાવવા હો કેજો કામ મમ્મી મને કહેતા કે તું બનાવી કે મને આ રીતે કદી બનાવીને જો આ કારેલાને ભરી દેવાનું પણ આના માટે કારેલું નાનું નાનું જો પાછો મોટો ને મોટો હાથી જેવો કારેલો નાનો તો એટલે આપણી વાત નથી બીજો લાવીએ તો ના આવતા વિડીયોની વાત છે બીજો ના લાવીએ ને એટલે ગાઈસ બધા ખબર છે ગાઈસ આપણા શીખવાડી આપણને ખબર નહીં ભાઈ આપણો જ ગોડો છીએ હારું અમે ગોડો બીજું કોઈ હવે નહીં આપણે હારું હારું મોબાઈલ નહીં જોતો આખા ભટ્ટા આવડા હોય તો વઘારો મસાલા ભરી ભરી તો ગાય તો ભરેલા કારેલા બને છે આ બધું ડુંગળી ને બુંગળી સમારીને શીખર છો નાખવાનું હવે ચામાં નાખવાનું આપણા લગ્નની ચોલી આપણે જ પહેરી શકો તન થાય જ દન એ હું સિલાઈ તોડી નાખે દિલીપજીને લગ્ન તો કરાવો છોડીઓ તો પસંદ કરતા નહીં શેખર બોમ્બે લઈ જઈને હિરોઈન પસંદ કરાવડાવો પણ હિરોઈન 7 વર્ષની મોટી હતી 7 વર્ષની મોટી દી પણ ચેલો વર્ષ અરે અત્યારે 7 વર્ષની મળી પણ પહેલા બીજી 2 વર્ષ નેની હતી એનું શું જાણું તો ગાળો બોલતી હોય તો એવો થાય કે પસંદ કરવાની હોય ગાળો છે નહીં બોલે છે આ બાજુ મેહણામાં સારું ખોધો કે એ તો ગાળો હે નહીં બોલા એના કરતા હરકુદા હોગે અને આ બાજુ કો ખોધો એ તે ખબર કરતું તે ના એટલે જે છોડી ફોન પેલા કેવા દિલીપજી ફોન નહીં કરતા ફોન કરે તે કેવું કા ફોન કરો હોય ફોન દિવસનો છે ના બે દિવસ એક જ ફેર ફોન કરવાનું કે વિડીયો જોતી છે તો તને ગાળો બોલશે તે હોકો બોલતે સુરપંખા નો હતું નીનું સુરપંખા નો હતું નીનું અચ્છા સર રસરા પર સરે મમ્મી થાક લાગે ઉભો ઉભો તમારી વાતો પતતી નહીં એના વે તો કઈ તો ગાઈસ સાપ બની રહ્યું છે હું વાટ જોઈ રહ્યો છું જો ભાવા તો ખાવાનો ના કે આજ તો મોમોજ ખાવા કારેલાનું શાક બની છે આજે મારા માટે શું બનાવવાનું કારણ કે આ તો તમે તીખું બનાવજો હવે આને મમ્મી દોરી બધ દેવાનું વેરાઈ ના જાય નકર તમે વઘારશો એટલે વેરી જાવ બધું દોડા કેટલા હોય તમે હોકો વેરી જતું મને પ્રીતિ આમ ચોકન ખાઈ જવાનું ચપ્પુ મિલ વાગશે શું કરો એ ડુંગળી છે તો ગાઈસ આ તો પિંજરે કાકડી કાપી મસ્ત લીંબુ નાખતો મસ્ત લાગે મમ્મી ખાવા ટોમેટો ડુંગળી નાખીને તો ટામેટા ડુંગળી લીંબુ ચણાની દાળ તો કચુંબર થાય ખા બેઠું કાલે આપણે બંને તો ચો મસ્ત લાગતું નહીં ભાઈ દ્વારકા આપણે સાંજે દ્વારકા જઈએ આ જઈને આવ્યા સાંજ મમ્મીને જઈને આવ્યા અમે થઈ જાય આપણે શીખવવાનું જવાનું થાય હવે આ પણ મેં આપતો ને આ તો શનિ રવિ ઉપડી જવું શનિ રવિ તો ભીડ બહુ હોય નહીં પણ
આપણે 3 વખત કેન્સલ થયું. તો ગાઈસ અહીંયા તો અમે લસણ ફૂલી રે મમ્મી બની જણા ના તો હેડે નોકરી બજાર પપ્પા એમના જોડે દાદીની બધે બેઠ્યો હોય તો કામ ટ્રેન થાય હજુ ના તો ગાઈસ શાક તો બનાવે છે લાલ ચટણી કરેલાનું તો શાક બનાવે પણ લાલ ચટણી વગર મજા નહીં. ચીકુ ખાવાનું લાલ ચટણી વગર મજા નહીં નહીં મારે. ચીકુ તો ખાવા દો લસણ બસણ તો ખોલી નાખ્યો લસણ ખોલી તો આ લોટ બનાવવાની તૈયારી કરી દેવું. તેલ નહીં તેલ લેવા જવાનું હોય મમ્મી કાઢી આપશે તાણ લેવા છે આ લોટ હાથી કરું તો ગેસ લોટ તો બાંધી નાખ્યો. લોટ બાંધીને હું લાલ ચટણી બનાવવા માટે લસણ લઈને બેઠી હું અને અહીંયાથી ગિલોળો ધોઈને મેક્યા છે કાલની તૈયારી. તો ગેસ અહીંયા તો લાલ ચટણી તો મસ્ત ફોડી નાખી ટીકી નાખી અને હવે વંગાળવા માટે તપેલું મૂકી દીધું બધું કમ્પ્લીટ કરી મૂક્યું અહીંયા. ચાલો તમે ઢીલી કાચી રહો એની મજા આવે પછી પેલી કાચી રહો ઢીલી રહે ને. તો ચલો તમે લાલ ચટણી બનાવી દઈએ. મમ્મી વાસણ ધોઈ રહી લોટ તો બાંધી મૂક્યો હા. તો ભાઈ તમે તો ઘરે આવી ગયા પપ્પાને લઈ તો બધી જમવાનું લઈ દીધું ના તો કરી ગયું છે વાહણમાં પડે ના સારું પડશે ને બધું ને એની સાસ લાવે તો જી સિંગલ ખાવાનું નહીં ચમ ભાજી નથી આ રોટલી બનાવી દઈ તો એકલી આજે જાગુ બેન છે હા મૂકું ચમ એકલી 12 રૂપિયા રીહાણી હું મોગાડીઓ પેલા નોખું રીહાણી હતો તો ચા કરી નાખી ગરમી લાગી ગઈ કે બાર આવીને તો કઈ તમે ખાવા બેસી ગયા પપ્પા મેં આવશે તો ચેક કરેલાનું શાક હા મેં તો કોઈ ભૂલવાનું હા ઓકે મીઠું મેં તો ભૂલવાનું જ નહીં ઓકે જમા તો થાળીઓ ખાલી પડી ને આ તો જોઈએ કાઢી બેસી ગયો તાનું એક કામ કરી એટલે લઈ લીધું તાર શાક લેવાનું કારેલો તને ભાવે લે ખારો નહીં વાડે હાડો ગુડ નાઇટ હવે ગુડ નાઇટ દાદી ગુડ નાઇટ તો ચલો ગાઈસ જે ઉપર તો ગઈશ હવે તો કમર પતાવીને તો ઉપર પથારી કરીને તો નીચે આવ્યા પાછા બધા ગુડ નાઇટ કીધું કે નહીં કઈ ના તો ગઈ ચલો તાનો અહીંયા વિડીયો એન્ડ કરીએ આપણે બગાસો ખાઈ રહ્યા મને બગાસું ચલાવ્યું ચલો તાન ગુડ નાઇટ. ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ. તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ.